તો રાજકોટમાં પદનો ચાર્જ સંભાળ્યાના 43 દિવસમાં 1,80,000 રૂપિયાની લાંચ લેવાના કેસમાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા। આ સાથે જ ભુજ નગરપાલિકામાંથી અજય મારુને અનિલ મારુને ફરજ મોકૂફ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી। જો કે એસીબી અને આરસીએમ કચેરીથી સત્તાવાર સૂચના છે કે પત્રની રાહ જોવાઈ રહી છે। રાજકોટમાં રહેતા અને ફાયર સેફટી ફિટિંગનું કામ કરતા અરજદારે એક ઇમારતમાં કરેલ ફિટિંગ અંગેનું ફાયર એનઓસી માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુનો સંપર્ક કરતા તેણે 3 લાખની લાંચ માંગતા તે વખતે 1,20,000 રૂપિયા ચૂકવી દીધા હતા। બાદમાં બાકી રહેતા 1,80,000 માંગતા આપવા ન હોય એસીબીમાં ફરિયાદ આપતા મનપાની સેન્ટ્રલ ઝોન ફાયર કચેરી બહાર છટકું ગોઠવી આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। નગરપાલિકા દ્વારા રેકોર્ડ ચકાસણી કરી અને કરવામાં આવશે। તેની વિગતો અનિલ મારુ પાસેથી પણ માંગવામાં આવેલી, જે વિગતો હજુ સુધી રજૂ થયેલી નથી, તો કાં તો એમની પાસેથી મેળવી અથવા તો નગરપાલિકા પાસે ઉપલબ્ધ રેકોર્ડ ચકાસણી કરી અને ઓડિટ પારાનો જવાબ કરવામાં આવશે। ભુજ નગરપાલિકા દ્વારા અત્યારે કોઈ તપાસ હાથ ધરવાની રહેતી નથી। એસીબીનો કેસ છે, જે તે તપાસ કરવાની થાય એસીબી કક્ષાએ કરવાની થાય છે, પણ જે ઓડિટ પારો જે રજૂ થયેલો છે તેનો જવાબ નગરપાલિકાએ કરવાનો છે અને ટૂંક સમયમાં રેકોર્ડની ચકાસણી કરી અને તેનો જવાબ પૂરો પાડવાનો છે। અત્યારે રિસન્ટલી જે છેલ્લું અત્યારે ઓડિટ થયેલું છે, લગભગ અઠવાડિયા પહેલા જ ઓડિટ પારો મળેલો છે અને તેના રેકોર્ડની ખાતરી કરી અને તેનો જવાબ આપવામાં